અરે અહીંયા રિક્ષામાંથી નીચે ઉતરીને તો પેલો રિક્ષાવાળો મારી પર દાવ મારે. સરખા શબ્દ વાપર. હા એટલે મને આમ બેવકૂફ બનાવવાનો ટ્રાય કરે એમ. हाँ મને કે અરે बहन जी सॉरी 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 मैं तो मीटर चालू करना ही भूल गया था. तो मैं કીધું વાંધો નહીં मैं भी पर्स लाना भूल गई हूँ. ફિટ્ટુસ કરી નાખ્યું બધું. પણ એમને આમાં ઇન્સલ્ટ કઈ રીતે થયું? અરે એ પછી થયું. એટલે હું રિક્ષાની સીટ પરથી ઉતરી તો જોર જોરથી બોલવા માંડ્યો કે હર્ષ હવે 3 સવારી બેસાડાશે. નફટ સાવ. ના ના, આમાં પણ ઇન્સલ્ટ કઈ રીતે થયું? તા કે કોમ્પ્લિમેન્ટ હતા. એ છોડો કાકી, પછી ક્યાં શું થયું ઇન્સલ્ટ? તમે કોને ડિટેલમાં વાત કરો. રાજોને કપડા લેવા ગઈ હતી તો ત્યાં થયું. શું થયું? मैं दुकान वाला ने એવું કીધું કે भैया सही से दाम लगाना, मैं हमेशा आपके पास से ही लेके जाती हूँ. હા તો મને કે શરમ કરો ને બેન, પરમ દિવસે હજુ દુકાનનું ઓપનિંગ કર્યું છે. આ બરાબર, આમાં મજા આવી મને. હેલો ફ્રેન્ડ્સ, તો તમને મારા લોંગ વિડીયોઝ, રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે? પ્લીઝ, મને બહુ મહેનત લાગે છે લોંગ વિડીયો બનાવવાની, એડિટિંગ કરવાનું બહુ જ મહેનત, અને હું પોતે જ છું, માટે જાતે જ કરું છું એડિટિંગ ને બધું એ. તો પ્લીઝ ફ્રેન્ડ, બહુ જ મહેનત પોગે છે અને તમારા સપોર્ટની મારી બહુ જરૂર છે. તો પ્લીઝ મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો અમારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઇબ નું બટન નથી દબાય તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાઈને પછી જજો.